જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો। અને આજે હું તમને અમારા એરંડાનું વાવેતર બતાવું છું। તો આજે આપણે વાત કરીશું કે એરંડાની ખેતીમાં અમે કયા કયા ખાતરો મોટા ભાગે વાપરીએ છીએ અને એરંડાનો ઉતાર વીઘે ખેડૂતને કેટલો ફાયદો આપે છે એ વિશે। તો ચાલો ખેડૂત મિત્રો, પહેલાં તો હું તમને અમારા એરંડા બતાવું છું, પછી આપણે આગળ વાત કરીશું। તો જો મિત્રો, આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ અને જો કે આપણા એરંડા અત્યારે બે ઋતુની સમયમાં પણ વેણાવા માટે તૈયાર થઈ ગયા છે ને એની માળો પણ એકદમ સરસ છે। તો તમને પહેલાં તો વાત કરીશું તો કે ચારે બાજુનો નજારો, અમારા ચારે બાજુના એરંડાનો રાઉન્ડ બતાવીશ તમને, કારણ કે અત્યારે ગરમી પડે છે અને ગરમી પડવાના કારણથી એરંડાના ગમે એવા લીલા પત્તા હોય છે એ ઘરી જાય છે અને એને ઉનાળાના સમયમાં અત્યારે બે ઋતુનો સમય છે એટલે એને પાણી વધારે જોતું હોય છે એરંડામાં। તો જો આપણી માળો પણ એકદમ જોરદાર વેણાવા આવી છે। આપણે વેણવાનું ચાલુ કામ છે। આપણે ઘરના અમે 4 જણા છીએ અને જો આ છે આપણા એરંડાનું વાવેતર। તો તમારી સામે જોવા મળતું હશે કે એકદમ એરંડો વેણાવા જ આવી ગયો છે। અને વાલા ખેડૂત મિત્રો, તો જ્યારે આપણે એરંડાનું વાવેતર કર્યું ત્યારે પાયાની અંદર યુરિયા બધા ખેડૂતો નાખતા હોય છે, પાણી આપે ત્યારે આપણે યુરિયાનો બિલકુલ આની અંદર ઉપયોગ નથી કર્યો। જ્યારે આપણે એરંડાનું વાવેતર કર્યું ત્યારે આ એરંડાની અંદર પાયામાં આપણે ડીએપી સરદાર અને ભુવાસ્ત્ર જે ઓર્ગેનિક ખેતીનું આવે છે એ બંને મિક્સ કરીને આપણે આની અંદર આપ્યું છે। અને જ્યારે આપણે પછી પાણી આપવાનું થયું ત્યારે પાણી સાથે આપણે કયું ખાતર આપવાનું હોય છે કે મોટાભાગે બધા આપણા ખેડૂતો યુરિયા એવા અલગ અલગ પ્રકારના ખાતરો વાપરતા હોય છે। તો આપણે પણ એકવાર યુરિયાનો ઉપયોગ કર્યો છે। બીજી વાર જ્યારે પાણી વાપરવાનું થયું ત્યાં પાણી આવ્યું તો આપણે યુરિયા બિલકુલ નથી નાખ્યું। ત્રીજી વાર જ્યારે આપણે એરંડામાં પાણી વાળ્યું તો પણ આપણે બિલકુલ યુરિયા નથી નાખ્યું। અને જ્યારે ચોથી વાર આપણે આપણા એરંડાની અંદર પાણી આપવાનું થયું ત્યારે આપણે પાણીની સાથે એમોનિયા જે કે સલ્ફેટ ખાતર આવે છે એ પણ આપણે નાખી દીધું છે। બે ઋતુમાં યુરિયા એક જ વાર નાખ્યું છે, બીજી વાર આપણે વધારે યુરિયા નથી નાખ્યું, કારણ કે વધારે એરંડાની ખેતીમાં યુરિયા વાપરવાથી આપણા એરંડાની અંદર મચ્છી પડી શકે છે અને ઈયળો પણ પડી શકે છે, એવી બીમારીઓ એરંડાની અંદર પણ થાય છે। મોટાભાગે ખેડૂતોને કાતરા પણ એરંડાની અંદર વધારે જોવા મળતા હોય છે। તો જુઓ, આ છે એ રિઝલ્ટ। તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે અમે એરંડાનું વાવેતર કરેલું છે અને આ એરંડાની અંદર અમે મોટાભાગે યુરિયા બિલકુલ નથી વાપરેલું। તો તમે શું કહેવા માગો છો કમેન્ટ કરી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો દિલથી પણ ફોલો કરી દેજો, જેથી અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। જુઓ વાલા ખેડૂત મિત્રો, આ છે એરંડાની માળો સક્સેસ। તો વાલા ખેડૂત મિત્રો, આપણે વીઘાની અંદરથી 40 થી 45 મણનો એરંડાનો ઉતાર લઈએ છીએ અને આ વખતે પણ અમારે 50 મણનો અંદાજ છે વીઘે। તો તમે શું કહેવા માગો છો, અમારા એરંડા 50 મણ વીઘે થશે કે નહીં થાય તો કમેન્ટ કરજો। તો આજના વિડીયોમાં આટલું જ। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। ચાલો હું બહારનો પણ નજારો તમને બતાવી દઉં એરંડાનો, જેથી તમને જોવા મળશે। જુઓ બહારથી કેવા લાગે છે આપણા એરંડા, એક નંબર છે કે નહીં? જુઓ માળો જુઓ તમે। તો વાલા ખેડૂત મિત્રો, દિલથી સપોર્ટ કરજો ભાઈને અને લાઈક કરજો, કમેન્ટે પણ કરી દેજો। જય જવાન જય કિસાન, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।